ધીરે ધીરે સમય બદલતો જાય છે, આપણી જરૂરિયાતો વધતી જાય છે। જરૂરિયાતો પૂરી કરવા માટે આપણે તનતોડ મહેનત કરતા હોય છે, ત્યારે જરૂરિયાત પૂરી કરતા હોય છે। પરિવર્તન સંસારનો નિયમ છે આવું કહેવાયું છે, અને પરિવર્તન સાથે આપણે જીવવું પડે। પણ એ પરિવર્તનની સાથે સાથે ક્યાંક આપણા જીવનરૂપી જે ગાડી છે એ પાટા ઉપરથી ખડી તો નથી ગઈ, એનું આપણે નિરીક્ષણ કરતા રહેવું પડે છે। જૂના જમાનામાં લોકો કાંઈ વાતચીત હોય, કાંઈ સંદેશ આપવાના હોય ત્યારે પક્ષીઓ, પ્રાણીઓ દૂધ આનો ઉપયોગ કરતા। દૂધ દ્વારા લોકો પોતાની વાત સામે પહોંચાડતા। આપણે રામાયણ, મહાભારત કે પૌરાણિક શાસ્ત્રની અંદર કે કથાઓમાં કે ટીવી સિરિયલમાં આ બધું જોયું છે। પછી ધીરે ધીરે એમાં પરિવર્તન આવતું ગયું। પછી ચિઠ્ઠી દ્વારા સંદેશ પહોંચાડવામાં આવતા। ધીરે ધીરે મોબાઈલની શોધ થઈ, નાના પ્રકારના સાવ સાદા ફોન આવતા ગયા, કોમ્પ્યુટર, ફેક્સ આ સમાચાર કે સંદેશ વ્યવહારનું માધ્યમ બનતા ગયા। એમાં પણ ધીરે ધીરે ક્રાંતિ આવતી ગઈ અને વધારે સંશોધન થતા એમાં ટેકનોલોજીમાં વધારો થતો ગયો અને વર્તમાન સમયની અંદર તો ખૂબ જ અદ્યતન એવા ઊંચી કિંમતના, ઊંચી કંપનીના, એની સાથે આપણે સમય વ્યતીત ન કરી શકીએ અને સમય ન આપી શકીએ એ જે કોઈ પૂછીને આવે તો આવકારો મીઠો આપજે। આવકારો અત્યારે જતો રહ્યો છે। આપણે કોઈકના ઘરે જવું હોય તો 2 કલાક કે કલાક પહેલા ફોન કરવો પડે। આ બધી વ્યવસ્થા થઈ ગઈ છે। થોડું ઘર નમું કરી લે, કારણ કે અત્યારે દેખાવ વધી ગયો છે। આ બધા પાછળનું કારણ શું છે? દેખાવ। આપણે કોઈકને ફોન કરીને ભાઈ તમે ઘરે હતા, અમે આવવાના છે, એ આપણું મન જોઈને આવે છે, આપણું મકાન જોઈને નથી આવતો। અને મકાન જોઈને આવે એમાં આપણે મોટા થતા નથી। તો આ મોબાઈલ જરૂરી પણ છે, પણ એનો ઉપયોગ અને મોબાઈલનો ઉપયોગ કેમ કરવો ને એ આપણે ચોપાઈને ખબર પડી ગઈ છે। હવે તમે 2 દિવસ પહેલા જોયો હશે છોકરો, આપણે ગામનો રાહુલભાઈ કોલે IPS બની ગયો, વિચાર કરો। એને અભિનંદનની તાળીઓ આપો। યુટ્યુબમાં જ્યારે ગ્રુપમાં વિડીયો આવ્યો મેં એ વિડીયો આખો પેલો જોયો। ત્યાં કઈ રીતે ચોબારી ગામની શાળામાં જ પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું, તાળી વગાડો ખરેખર તાળી। અને આપણે એમાં ત્યાં બેઠેલા આપણા ગામના લોકો અને ગામના વિદ્યાર્થીઓએ પણ પ્રેરણા લેવાની છે। માધ્યમિક શિક્ષણ ગામમાં જ પૂરું કર્યું અને કોલેજ સુધીનો અભ્યાસ આર્ટ્સ વિભાગના ભચાઉ સુધી જ ગયેલો વિદ્યાર્થી, ભચાઉની બહાર પણ નહીં, ક્યાંય પણ એક એને કોચિંગ ક્લાસ નહીં, 1 રૂપિયો પણ ક્યાંય વાપર્યો નથી ટ્યુશન પેટે। અને એને જે મોબાઈલનો ઉપયોગ કર્યો, આપણે બીજા મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ, ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો। એક પલ મોબાઈલનો ઉપયોગ કેમ કરાય કે એને પોતાનું જીવન બનાવી નાખ્યું। અને આપણે કેવી રીતે ઉપયોગ કરીએ છીએ એ આપણે વિચારવાનું છે। આપણે કેવી રીતે ઉપયોગ કરીએ છીએ, આપણા બાળકો કેવી રીતે ઉપયોગ કરી રહ્યા છે, સમાજ કેવી રીતે ઉપયોગ કરી રહ્યા છે, આ મોબાઈલને લીધે આ સમાજ, દેશ કઈ દિશા તરફ જઈ રહ્યો છે એના ઉપર જબરદસ્ત પર્દાફાશ કરતો એક વિડીયો નાટક દ્વારા બાળકો લઈને આવી રહ્યા છે। આમાંથી શીખવાનું છે, મનોરંજન છે, અને આપણને પણ ક્યાંક આ વાત સ્પર્શતી હશે તો એ પણ આપણે એમાંથી શીખીશું। તો મોબાઈલે દાંત વાળ્યો, દેશી ભાષામાં કહી દો, બરાબર। ટેકનોલોજી અત્યારે કેવી છે અને કઈ રીતે થઈ રહી છે આપણે આનંદથી માણશું। કોઈ વાતચીત કરશે નહીં બાળકો, તો આવી જશે બાળકો સ્ટેજ પર।
जी हाँ, मैं हूँ व्हाट्सएप। पूरी दुनिया मेरी गिरफ्त है। बच्चा, बूढ़ा या जवान, सब दीवाने हैं मेरे। गूगल, गूगल नाम है मेरा। मैं वो भी जानता हूँ जो तुम्हारा भगवान भी नहीं जानता। फेक वर्ल्ड का बादशाह हूँ मैं, बादशाह। चीज को टिकटॉक कहते हैं। नेता, अभिनेता, खिलाड़ी, बच्चा, कोई मेरे आगे टिक नहीं सकता। मैं इंस्टाग्राम हूँ। मैंने सबको पागल करके रखा है, स्पेशली उन युवाओं को, उसको और इसको भी। और मुझे तो आप लोग जानते ही होंगे, मैं हूँ फेसबुक। मुझसे ही तो ये सोशल मीडिया का दौर शुरू हुआ है। सुना है वो दिन दूर नहीं जब आपकी ये दुनिया हमारे इशारों पर नाचेगी। तो चलो देखो। मम्मा मेरा कल एग्जाम है, मुझे कुछ समझ नहीं आ रहा है। प्लीज मम्मा आप पढ़ा दोगे? क्यों बेटा, तुम्हारे टीचर ने कुछ नहीं समझाया क्या? मम्मा समझाया तो था पर मैं भूल गई। बेटा मैं तो भी बहुत बिजी हूँ, तुम पापा के पास जाकर पूछ लो ना। ओके मम्मा। पापा कल मैथ्स का एग्जाम है, मुझे कुछ समझ नहीं आ रहा, आप पढ़ा दोगे प्लीज? बेटा, आई एम ऑलरेडी गेटिंग लेट। मुझे ऑफिस का काम है, मैं आकर पढ़ाता हूँ। ओके पापा। बेटा मैं बहुत थक गया हूँ और ऑफिस का काम भी है, तुम मम्मा के पास चली जाओ। ओके पापा। मम्मा मुझे थोड़ा सा तो पढ़ा दीजिए प्लीज। ओके ठीक है बेटा, आप अपने कमरे में जाओ, मैं वहीं आती हूँ। ओके मम्मा, मैं वेट करती हूँ। देखो एक और शिकार, इसे भी अपने जाल में फंसाते हैं। नादान लड़की, तुम मेरी जाल में पूरी तरह से फंस चुकी हो।
कि तुम मेरा शिकार हो चुकी हो, मेरा नया शिकार। रात दी गल सुनियो सुनियो वे, रात दी गल सुनियो सुनियो वे, कोई ना चार छुटे रे, पीछे ना मुड़ियो मुड़ियो वे, पीछे ना मुड़ियो मुड़ियो वे, राता दे काले काले चेहरे डर डाडा डसे और मंजिल हंसे, आहट से डरियो डरियो वे, आहट से डरियो डरियो वे, हम के अंदर लगे डेरे, हौले से चलियो चलियो वे, हौले से चलियो चलियो वे, राता दे काले काले चेहरे डर डाडा डसे और मंजिल हंसे, डर डाडा डसे। क्या हुआ बेटा, क्या हुआ? तुम खड़े खड़े क्या देख रहे हो? डॉक्टर को जल्दी फोन करो। डॉक्टर साहब जल्दी आइए, पता नहीं मेरी बेटी को क्या हो गया है। एक और शिकार। तुम्हारे 5000 FB फ्रेंड होंगे, लेकिन तुम्हारे एक भी फ्रेंड तुम्हें बचा नहीं सकते। We are शक्तिमान। देखिए, घबराने और चिंता करने की कोई बात नहीं है। सोशल मीडिया का ज्यादा उपयोग करने से आपके बच्चे की ये स्थिति हुई है। अभी उसे अपनेपन की जरूरत है। आप उसे ज्यादा से ज्यादा मोटिवेट कीजिए ताकि वो अपने रियल फ्रेंड्स के साथ ज्यादा से ज्यादा समय बिता सके। इसी से उसकी रिकवरी जल्दी होगी। ओके डॉक्टर, थैंक यू। कैसा वक्त आ गया है, हम अपने रिश्तों से ज्यादा वक्त सोशल मीडिया को दे रहे हैं। भूल जाते हैं वो खुशियाँ जो अपनों के साथ रहने में है। दूसरों की तकलीफों का मजाक बना देते हैं और अपनी तकलीफों का स्टेटस बना लेते हैं। हम इतना जरूरत से ज्यादा उपयोग करते हुए भूल रहे हैं कि सोशल मीडिया ही हमारा उपयोग कर रहा है। घायल परिंदा है तू, दिखला के जिंदा है तू, बाकी है तुझमें हौसला, तेरे जुनून के आगे अंबर पनाहे मांगे, कर डाले तू जो फैसला। टूटी तकदीरें तो क्या, टूटी शमशीरें तो क्या, टूटी शमशीरों से ही हो। हर हर मैदान फतेह, हर हर मैदान फतेह, हर हर मैदान फतेह, फतेह हर हर मैदान फतेह, हर हर मैदान फतेह, हर हर मैदान फतेह, हर हर मैदान रुको बेटा, मोबाइल की क्या जरूरत है? मैं तुम्हारी मदद करती हूँ तुम्हारा प्रोजेक्ट बनाने में। हर